એક સપ્તાહમાં પેટ્રોલ અને સીએનજીના ભાવમાં 4 વખત વધારો થયો છે। ક્યારેક 40 પૈસા તો ક્યારેક 50 પૈસા। જ્યારે દર 2 કે 3 દિવસે પંપ પર જઈએ અને નવો ભાવ જોઈએ ત્યારે સીધો જ વિચાર આવે કે ફરી મોંઘવારીનો માર પડ્યો અને તરત જ આપણા મનમાં સરકાર પર રોષ જાગે। પણ વાસ્તવિકતા જરાક અલગ છે। શું ખરેખર રોજે રોજ સરકાર આ ભાવ નક્કી કરે છે? અને જો વધારવા જ છે તો એક સાથે 2 થી 3 રૂપિયા વધારવાને બદલે આમ કટકે કેમ? આની પાછળ એક બહુ મોટું આર્થિક ગણિત છુપાયેલું છે। તે જાણીએ તે પહેલાં અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી। સૌથી પહેલાં એ સમજીએ કે ભારતમાં ઈંધણના ભાવ નક્કી કોણ કરે છે। સામાન્ય રીતે આપણને એવું લાગે કે રોજ સવારે સરકાર જ આ ભાવ નક્કી કરતી હશે, પણ હકીકત એ નથી। 2017થી ભારતમાં ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। આ સિસ્ટમ મુજબ જો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવાની સંપૂર્ણ સત્તા સરકારની નહીં પરંતુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એટલે કે OMCs જેમ કે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાસે છે। આ કંપનીઓ રોજ સવારે 6 વાગ્યે નવા ભાવ જાહેર કરે છે, પણ આ ભાવ કોઈ એક દિવસની ઘટના પર નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 15 દિવસના ક્રૂડ ઓઇલના સરેરાશ ભાવ અને ડોલર સામે રૂપિયાના મૂલ્યના આધારે ગણતરી કરીને નક્કી કરવામાં આવે છે। એટલે કે ગ્લોબલ માર્કેટમાં જે પણ ઉતાર ચઢાવ આવે તેની સીધી અસર ઓઇલ કંપનીઓ પોતાની રોજના ભાવમાં દર્શાવે છે। હવે બીજો અને સૌથી અગત્યનો સવાલ, કંપનીઓ એક જ ઝાટકે ભાવ કેમ નથી વધારતી? શા માટે અઠવાડિયામાં 3 કે 4 વાર થોડા પૈસા વધારવામાં આવે છે? આની પાછળ અર્થતંત્ર સ્થિર રાખવું બહુ મોટું વિજ્ઞાન છે। વિચારો, જો ઓઇલ કંપનીઓ એક જ દિવસમાં સીધા 4 રૂપિયા વધારી દે તો શું થાય? રાતોરાત દેશભરમાં ટ્રાન્સપોર્ટના ભાડા વધી જાય। ટ્રકો અને વાહન ચાલકો, માલસામાન વાહનોનું ભાડું વધતા શાકભાજી, અનાજ, દૂધ અને રોજબરોજ ચીજવસ્તુઓના ભાવ અચાનક આસમાને પહોંચી જાય। સામાન્ય માણસના બજેટ પર આ મોંઘવારીનો બહુ મોટો અને અચાનક આંચકો લાગે। આવા ઇન્ફ્લેશન શોક એટલે કે અચાનક આવતી મોંઘવારીથી દેશના અર્થતંત્ર અને આપણા ખિસ્સાને બચાવવા માટે કંપનીઓ ધીમા પગલે ભાવ વધારે છે। 40-50 પૈસાનો વધારો સીધી રીતે માર્કેટમાં ગભરાટ નથી ફેલાવતો અને વેપારીઓને પણ અચાનક ચીજવસ્તુઓના ભાવ વધારવાનું કોઈ જ મોટું બહાનું મળતું નથી। આ ઉપરાંત બીજું એક મોટું કારણ છે આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતા। જ્યારે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ ઊંચા હોય, જેમ કે અત્યારે લાલ સમુદ્રના વિવાદ અને વૈશ્વિક તણાવને કારણે છે, ત્યારે કંપનીઓ ગ્રાહકોને રાહત આપવા માટે ઘણીવાર લાંબા સમય સુધી દેશમાં ભાવ સ્થિર રાખે છે। આ સમયગાળામાં ઓઇલ કંપનીઓને જે આર્થિક નુકસાન થાય છે તેની ભરપાઈ કરવા માટે જ્યારે તેઓ ધીમે ધીમે ભાવ વધારે છે, ત્યારે ગ્રાહકના ખિસ્સા પર એક સાથે મોટો આર્થિક બોજ પડતો અટકે છે। હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પેટ્રોલ પંપ પર વારંવાર જોવા મળતો આ નાનો ભાવ વધારો એ ખરેખર માર્કેટમાં મોંઘવારીને એક સાથે ભડકતી રોકવા માટેનું એક વ્યવહારુ આર્થિક પગલું છે। આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે। આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।